નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે કયા પીરિયડની અંદર 14.2 દાખલા નંબર 1 રુધિર જૂથ વાળો જોયો હતો, જે તમને ઉપર દેખાય છે. રુધિર જૂથ A, B અને O અને AB. આ રુધિર જૂથનું આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવ્યું હતું. હવે આગળ દાખલા નંબર 2, 40 ઇજનેરોનું ઘરથી નોકરીના સ્થાનનું અંતર કિલોમીટરમાં નીચે મુજબ છે. એ અંતર કોઈનું 5 કિલોમીટર, 3 કિલોમીટર, 10 કિલોમીટર, 20, 25, 11, 13, 7, 12, 31, 19, 10, 12, 17, 18, 11, 32, 17, 16, 2, 7, 9, 7, 8, 3, 5, 12, 15, 18, 3, 12, 14, 2, 9, 6, 15, 15, 7, 6 અને 12 છે. અંતર આ કિલોમીટરમાં આપણને આંકડાકીય માહિતી દર્શાવી છે. તો આમ જુઓ તો આ માહિતી ઉપરથી આપણને ન ખબર પડે કે કેટલા લોકો 10 કિલોમીટરથી ઓછા અંતરે રહે છે, કેટલા લોકો 10 થી 20ની. પણ આપણે જ્યારે કોષ્ટક બનાવશું ત્યારે આપણને સરળતાથી સમજી શકાશે કે એટલા લોકોનું ઘરથી અંતર એટલું છે, એટલા લોકોનું ઘરથી અંતર એટલું છે. ઉપરયુક્ત માહિતીને 0 થી 5નો, જેમાં 5 આવેલો નથી, જો ચોખવટ પાડી છે, 0 થી 5માં 5 નથી આવેલા, પછી આગળ 5 થી 10 લ્યો ને, એમાં પછી 5ને ધ્યાનમાં લેવાના. પહેલો વર્ગ લઈ 5ની વર્ગ લંબાઈ લઈ એક વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવો. આ કોષ્ટકની રજૂઆત પરથી તમે કઈ મુખ્ય બાબતો તારવશો? આ આખું કોષ્ટક બનાવવાનું છે અને કોષ્ટકના ઉપરથી આપણે કઈ બાબતો તારવશું એ આપણે જોવાનું છે. તો જોઈએ, આપણે કોષ્ટક બનાવીએ. 40 ઇજનેરોનું ઘરથી નોકરીના સ્થાન સુધીનું અંતર કિલોમીટરમાં આપ્યું છે, એનું આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવીએ. તો આપણે આ રીતે કોષ્ટક બનાવ્યું. અંતર કિલોમીટરમાં, આવૃત્તિ ચિહ્ન અને ઇજનેરોની સંખ્યા. તો આ રીતે આપણે કોષ્ટક બનાવ્યું. હવે આપણે અંતર કિલોમીટરમાં લઈશું. તો આપણને અંતર આપેલું છે, એમાં કીધું તો આપણે કે 0 થી 5, એમાં 5 આવેલા નથી. તો પહેલો વર્ગ લેશું 0 થી 5, બીજો તો કે 5 થી 10, પછી 10 થી 15, 15 થી 20, 20 થી 25, 25 થી 30 અને 30 થી 35. આ રીતે અંતર આપણને વર્ગમાં આપેલું છે. હવે આપણે શું કરવાનું છે? તો કે જે આપણે કોષ્ટક હમણાં જોયું 40 ઇજનેરો વાળું, એની અંદરથી આપણે લેવાનું છે. જુઓ, આપણને પેલા કેટલા આપેલા છે? 5. તો 5 કેમ આવશે? 5 થી 10માં. તો આ રીતે આવૃત્તિ ચિહ્ન જે છે એમાં એક ઊભો લીટો કરવાનો. પછી બીજું કેટલા આપેલા છે? 3. તો એ ઉપર આવશે. પછી આપેલા છે 10. તો 10 કેમ આવશે? 10 થી 15માં. 20 આપેલા છે, 20 થી 25માં. 25 આપેલા છે, 25 થી 30માં. 11 આપેલા છે, તો આપણે ક્યાં લઈશું? 10 થી 15માં. પછી આપેલા છે આપણને કેટલા? તો કે 13 આપેલા છે, તો એ 10 થી 15માં આવશે ને. 10 અને 15ની વચ્ચે, એટલે કે 10, 11, 12, 13, 14 અને 15. તો અહીંયા 13 આવ્યા. હવે 7, એટલે 5, 6 ને 7, એટલે આમાં આવશે. 12 આપેલા છે, તો કેમ આવશે? 10, 11 ને 12, તો 10 થી 15માં આવશે 12. તો એમાં આમ લીટો કરવાનો. પછી આપણને આપ્યા છે 31, જે 30 થી 35માં આવશે. 19 આપેલા છે, તો 19 ક્યાં આવશે? 15 થી 20માં. 10, તો કે 10 થી 15માં. તો આ રીતે આપણે આમ કરી દેવાનું છે, આડો લીટો, એટલે 5ની જોડી કમ્પ્લીટ થઈ જાય. બરોબર છે? તો આને આવૃત્તિ ચિહ્ન કહે છે.
ઊભા 4 લીટા અને એક આડું, એટલે આ 5 થઈ ગયા. હવે આગળ આપણને આપેલા છે 12 જે 10 થી 15 માં આવશે. પછી આપેલા છે 17 જે 15 થી 20 માં આવશે. પછી આપેલા છે 18 તો કેમાં આવશે 15 થી 20 માં. પછી આપેલા છે 11 તો એમાં આવશે 10 થી 15 માં. 32 આપેલા છે 30 થી 35 માં. 17 આપેલા છે 15 થી 20 માં. 16 આપેલા છે 15 થી 20 માં પણ આડો લીટો એટલે 5 નું ગ્રુપ કમ્પ્લીટ. 2 આપેલા છે 0 થી 5 માં. 7 આપેલા છે તો કે 5 થી 10 માં. 9 તો કે 5 થી 10 માં. 7 આપેલા છે તો કે 5 થી 10 માં. 8 આપેલા છે 5 થી 10 માં. 3 છે 0 થી 5. 5 આપેલા છે 5 થી 10. 12 આપેલા છે તો કે 10 થી 15. 15 આપેલા છે 15 થી 20. 18 આપેલા છે 15 થી 20. 3 આપેલા છે 0 થી 5. પછી આપેલા છે 12 તો 10 થી 15. પછી આપેલા છે 14 એટલે 10 થી 15 માં. 2 આપેલા છે કેમ આવશે 0 થી 5 માં. તો અહીંયા જો આ લીટો નહીં આવે, કેટલો આવશે આડો લીટો, એટલે આને આપણે યાદ રાખવો પડશે. 9 આપેલા છે 5 થી 10 માં. 6 આપેલા છે એટલે 5 થી 10 માં. 15 આપેલા છે 15 થી 20 માં અને પાછા 15 આપ્યા છે એટલે 15 થી 20 માં. 7 છે એટલે 5 થી 10 માં અને 6 આપેલા છે 5 થી 10 માં અને 12 આપેલા છે એ 10 થી 15 માં. આ લીટાને આપણે કેન્સલ કરવો પડશે. તો આનું ટોટલ મારીએ તો કેટલા થશે 5 થયા, કેમ કે એક આખું ચિહ્ન બની ગયું ને કમ્પ્લીટ. હવે એ જ રીતે અહીંયા 5 અને 5 10 અને આ 1 એટલે કેટલા થશે 11. એ જ રીતે 5 અને 5 10 10 ને 1 11. એ જ રીતે 5 અને 4 એટલે કેટલા થશે 9. એ જ રીતે આગળ આપણને કેટલા આપ્યા છે 1. એ રીતે કેટલા આપ્યા છે 1 અને એ રીતે કેટલા છે 2. હવે અહીંયા કુલ કેટલા થઈ ગયા તો કે 40 થઈ ગયા. કેટલા થઈ ગયા કુલ કેટલા થઈ ગયા 40. હવે આપણે અહીંયા કેટલા ઇજનેરોની મેળવવાનું હતું તો કે 40 ઇજનેરોની આપણે અહીં માહિતી મેળવવાની હતી કે જે આપણે એનું નોકરીથી ઘરના સુધીનું અંતર કિલોમીટરમાં આપણને આપેલું હતું. હવે નીચે એવું કીધું હતું કે આ કોષ્ટક રજૂઆત પરથી તમે કઈ બાબતો તારવશો. તો આપણે કઈ કઈ બાબતો આમાં તારવી શકાય તો કે 20 થી વધુ અંતરે આવેલા ઇજનેરોની સંખ્યા 4 છે. કેટલી છે 4. બરોબર. પછી નીચેના આપણે ટોટલ મારી દઈએ તો કે 36 ઇજનેરો 20 થી ઓછા કિલોમીટરના અંતરેના ઘરથી એનું સ્થાન છે. અને સૌથી વધુ ઇજનેરો 5 થી 15 કિલોમીટરની વચ્ચેના વિસ્તારની અંદર એનું ઘર આવેલું છે. નોકરીથી ઘર સુધીના અંતરની અંદર 5 થી 15 કિલોમીટરના અંતરે આ ઇજનેરોનું ઘર આવેલું છે. તો આવું આપણે કોષ્ટક બનાવીએ, આવું લીટી કરતા જઈએ એટલે એક પણ વસ્તુ ભૂલાય નહીં અને આવૃત્તિ ચિહ્ન દ્વારા આપણે આખું કોષ્ટક બનાવી દઈએ. તો કોષ્ટક બન્યા પછી આપણને ખ્યાલ આવી ગયો કે ભાઈ 0 થી 5 કિલોમીટર સુધીના અંતરમાં ઇજનેરોની સંખ્યા 5 છે. 5 થી 10 તો 11 ઇજનેરો છે. 10 થી 15 તો 11 ઇજનેરો છે. 15 થી 20 તો કે 9 ઇજનેરો છે. 20 થી 25 તો કે 1 ઇજનેર. 25 થી 30 તો કે 1 અને 30 થી 35 એટલે સૌથી વધુ અંતરે આવતા ઇજનેરોની સંખ્યા કેટલી છે 2 ઇજનેરો સૌથી વધુ અંતરેથી નોકરીના સ્થાન સુધી એ આવતા હોય છે. કેટલા ઇજનેરોની સંખ્યા છે એ 2. તો આ રીતે આપણે આખું આવૃત્તિ વિતરણ કોષ્ટક 40 ઇજનેરોનું આપણે બનાવ્યું. જોઈએ આગળ દાખલા નંબર 3. 30 દિવસના એક મહિનામાં એક શહેરનો સાપેક્ષ ભેજ ટકામાં નીચે પ્રમાણ આપેલ છે. એટલે કે એક દિવસ ભેજનું પ્રમાણ કેટલું રહ્યું છે એ અહીંયા આપણને આપ્યું છે 98.1, 98.6, 99.2, 90.3, 86.5,
95.3, 92.9, 96.3, 94.2, 95.1, 89.2, 92.3, 97.1, 93.5, 92.7, 95.1, 97.2, 93.3, 95.2, 97.3, 96.2, 92.1, 84.9, 90.2, 95.7, 98.3, 97.3, 96.1, 92.1 અને 89. હવે નીચે આપણને એવું કીધું બે વર્ગ 84 થી 86, 86 થી 88 વગેરે બને તે પ્રમાણે એક વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવો. આ પ્રમાણેનું આપણે વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવાનું. તમે કલ્પી શકો છો કે આ માહિતી કયા મહિનાની અથવા કઈ ઋતુની છે. હવે આપણે એ કલ્પના કરવાની છે કે આ કયા મહિનાની અથવા તો કઈ ઋતુની છે. તો આપણને ભેજના પ્રમાણ ઉપરથી ખ્યાલ આવી જાય. સૌથી વધુ ભેજ કઈ ઋતુમાં હોય? ચોમાસાની ઋતુમાં. અને સૌથી ઓછો ભેજ કઈ ઋતુમાં હોય? ઉનાળાની ઋતુમાં. તો એના આધારે આપણને આગળ ખ્યાલ આવી જશે કે ભેજનું પ્રમાણ વધારે હશે તો ચોમાસાની ઋતુ હશે, ભેજનું પ્રમાણ ઓછું હશે તો ઉનાળો, અને મીડિયમ હશે તો શિયાળો કહી શકાય. આ માહિતીનો વિસ્તાર શું છે? માહિતીનો વિસ્તાર એટલે મહત્તમ અવલોકનમાંથી ન્યૂનતમ અવલોકન આપણે બાદ કરશું તો આપણને મહત્તમ અવલોકન અહીંયા 99.2 છે અને ન્યૂનતમ અવલોકન આપણને અહીંયા જોવા મળે છે તો કે 86 છે. પછી એનાથી ન્યૂનતમ 84.9 છે. તો પછી આપણે માહિતીના વિસ્તારની પણ ગણતરી કરશું. તો આ માહિતી પરથી આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરીએ. આપણને વર્ગ કયા કયા લેવાના છે કીધું છે, 84 થી 86, 86 થી 88. આ રીતે વર્ગ આપણે લઈને એક વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક આપણે અહીંયા બનાવવાનું છે. 30 દિવસનું, 1 મહિનાનું, ભેજનું પ્રમાણનું. તો આપણને અહીંયા વર્ગ સાપેક્ષ એટલે કે ભેજ ટકામાં અહીંયા આપણે જે દર્શાવેલા છે વર્ગ, આવૃત્તિ ચિહ્ન છે અને દિવસોની સંખ્યા એટલે કે આવૃત્તિ છે. હવે આપણે ભેજનું પ્રમાણ જોવાનું. 98.1 એ શેમાં આવશે તો કે 98 થી 100 માં. તો એક લીટી કરી દેવાની. 98.6 તો કે 98 થી 100 માં. 99.2 તો 98 થી 100 માં. 90.3 તો કે 90 થી 92 માં. 86.5 છે તો કે 86 થી 88 માં. હવે 95.3 છે તો કે 94 થી 96 માં. 92.9 છે તો 92 થી 94 માં. 96.3 છે તો 96 થી 98 માં. 94.2 તો કે 94 થી 96 માં. 95.1 તો કે 94 થી 96 માં. 89.2 એટલે 88 થી 90 માં. 92.3 તો કે 92 થી 94 માં. 97.1 તો કે 96 થી 98 માં. 93.5 એટલે કે 92 થી 94 માં. 92.7 એટલે કે 92 થી 94 માં. 95.1 એટલે કે 94 થી 96 માં. 97.2 એટલે 96 થી 98 માં. 93.3 તો કે 92 થી 94 માં એટલે 5 થઈ ગયા. 95.2 એટલે 94 થી 96 માં. 97.3 એટલે કે 96 થી 98 માં. 96.2 તો કે 96 થી 98 માં. 92.1 તો કે 92 થી 94. 84.9 તો કે 84 થી 86 માં. 92.2 તો કે 92.2 છે. 90.2 છે એટલે 90 થી 92 માં. 95.7 છે એટલે 94 થી 96 માં. 98.3 છે
તો 98 થી 100 માં. 97.3 છે તો કે 96 થી 98 માં. 96.1 છે તો કે 96 થી 98 માં. 92.1 છે તો કે 92 થી 94 માં. અને છેલ્લે આપેલા છે 89, 88 થી 90 માં, એટલે 89. તો અહીંયા કેટલા આવશે? 1, અહીંયા પણ 1, 2 અને 2. અહીંયા કેટલા આવશે? આ 5, 6 ને 7. આ 5 ને 1, 6. 5, 6 ને 7. અને અહીંયા કેટલા આવશે? 4. કુલ કેટલા થઈ ગયા? 30. તો આના આધારે આપણે હવે ભેજનું પ્રમાણ નક્કી કરવાનું છે. તો જો 92 કરતાં ભેજનું પ્રમાણ વધારે છે એવા દિવસોની સંખ્યા આપણને અહીંયા આપેલી છે. 7, 6, 7 અને 4. અને 92 કરતાં ઓછું ભેજ હોય એવા 1, 1, 2 અને 2 દિવસ છે. તો આવૃત્તિ વિતરણના કોષ્ટકના આધારે આપણે કહેવાનું છે કે આ કોષ્ટક જે ભેજના પ્રમાણનું આપણે આખું બનાવ્યું એ કઈ ઋતુનું છે? તો આપણે અહીંયા એનો જવાબ લખશું બીજાનો. કઈ ઋતુનું ભેજનું પ્રમાણ વધારે હોવાથી કઈ ઋતુ છે? ચોમાસાની ઋતુ, વરસાદની ઋતુ, કે જેમાં ભેજનું પ્રમાણ કેવું છે? વધારે છે. એટલે આપણે આમ કહેવાય કે 30 દિવસમાંથી આપણે કેટલા દિવસ બાદ કરવાના છે? 1, 2 અને 2, 4 ને 2, 6 દિવસ બાદ કરીએ એટલે 24 દિવસ દરમિયાન ભેજનું પ્રમાણ 92 અથવા તો 92% વધારે છે. તો 92 અથવા 92 કરતાં વધારે હોય એવા દિવસોની સંખ્યા કેટલા છે? 24. તો ભેજનું પ્રમાણ વધારે થયું. તો ભેજનું પ્રમાણ જો વધારે થાય તો ઋતુ કઈ છે? ચોમાસાની ઋતુ છે. કઈ ઋતુ છે? ચોમાસાની ઋતુ. હવે આપણે આગળ ત્રીજું મેળવવાનું છે માહિતીનો વિસ્તાર. હવે માહિતીનો વિસ્તાર મેળવવો હોય તો મહત્તમ અવલોકન માઇનસ લઘુત્તમ અવલોકન. હવે મહત્તમ અવલોકન આપણને આપ્યું છે 99.2 અને લઘુત્તમ આપેલું છે 84.9. એટલે બાદબાકી કરીએ એટલે કેટલા આવશે? તો કે 14.3 આવશે. કેટલા આવશે? 14.3. આ માહિતીનો વિસ્તાર છે. કેટલો છે? 14.3 સુધીનો માહિતીનો વિસ્તાર અહીંયા આપેલ છે. તો આ કોષ્ટકના આધારે આપણને ખબર પડી કે 92%થી વધારે ભેજનું પ્રમાણ હોય એવા દિવસો 24 છે. હવે આપણે એ પણ નક્કી કરી શકાય કે કેટલા દિવસ સૌથી વધુ ભેજનું પ્રમાણ હતું? તો કે 7 દિવસ 92 થી 94 ની વચ્ચે ભેજનું પ્રમાણ રહેલું છે. અને 96 થી 98 ભેજનું પ્રમાણ હોય એવા દિવસો કેટલા છે? 7. આ 2 દિવસ દરમિયાન ભેજનું પ્રમાણ 92 થી 94 અને 96 થી 98 એટલાની વચ્ચે રહેલું છે. એટલે આ દિવસો દરમિયાન ભેજનું પ્રમાણ વધારે છે. 7 દિવસ છે. રેડી? તો અહીંયા આપણે માહિતીનો વિસ્તાર પણ મેળવવાનો હતો. તો એમાં નવીન કંઈ નથી. મોટા મોટું જે આપણે ટપકા કર્યા, આ જે લીટા આપણે જે માહિતી આપેલી છે એના આધારે આપણે જે લીટા કર્યા છે, આવૃત્તિ ચિહ્ન કર્યું છે, એ ચિહ્નના આધારે આપણે સૌથી ઓછું તો કે કેટલું હતું? 84.9. અને સૌથી વધુ કેટલું હતું? તો કે 99.2. એમાંથી બાદ કરીએ એટલે માહિતીનો વિસ્તાર કેટલો આવ્યો? 14.3. આ માહિતીનો વિસ્તાર કહેવાય છે. એટલે કે મહત્તમ અવલોકનમાંથી લઘુત્તમ અવલોકનને શું કરવાનું છે? બાદ કરવાનું છે. એટલે જે તફાવત આવશે એને શું કહેવાય? માહિતીનો વિસ્તાર. તફાવતને શું કહેશું? માહિતીનો વિસ્તાર.